મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા 2 વ્યક્તિઓને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ બંને આરોપીઓએ યોજનાના લાભાર્થી પાસેથી હપ્તાની ટકાવારી પેટે 22,500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। આરોપીઓમાં દિગ્વિજયસિંહ અભયસિંહ પુવાર અને અરવિંદ ભૂરાભાઈ વાગડિયા બંને કડાણા તાલુકાના રહેવાસી છે। ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયેલ હતું। તેમના બેંક એકાઉન્ટમાં પ્રથમ અને બીજો હપ્તો જમા થયા બાદ આરોપી દિગ્વિજયસિંહે 22,500 રૂપિયાની માંગણી કરી હતી। ત્યારબાદ બીજા આરોપી અરવિંદ સાથે વાતચીત કરતા તેમણે 20,000 રૂપિયા આપવા જણાવ્યું હતું। લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ મહીસાગર એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ છટકું ગોઠવ્યું હતું। એસીબી દ્વારા મલેકપુર ચોકડી પાસે ગૌરી કિરાણા સ્ટોર આગળથી આજરોજ આરોપી દિગ્વિજયસિંહે પંચની હાજરીમાં 20,000 રૂપિયાની લાંચ સ્વીકારી હતી। બંને આરોપીઓને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ભીખાભાઈ ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।